અને આગળ વાત બીજા સમાચારની કરીએ કે જેમાં આખા રાજ્યની અંદર મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં જે નશાકારક દ્રવ્યો છે જેના પર પ્રતિબંધ મુકાયો છે, પ્રતિબંધિત નશાકારક દ્રવ્યો વેચાય છે કે કેમ એની તપાસ આખા રાજ્યમાં કરવામાં આવી રહી છે। ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી અમદાવાદમાં પણ આ તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં મેડિકલ સ્ટોર પર પોલીસ અને ડ્રગ ઇન્સ્પેક્ટરની તપાસોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। મેડિકલ સ્ટોર ઉપર જે દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના અથવા તો નશાકારક જે કન્ટેન્ટ ધરાવતી જે દવાઓ હોય છે તેનું જે બેરોકટોક અને ગેરકાયદેસર રીતે જે વેચાણ થતું હોય છે તેની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। ડ્રગ ઇન્સ્પેક્ટર જે તમામ દવાઓ છે કે જે પ્રિસ્ક્રિપ્શન વિના વેચવી ગેરકાયદેસર છે તેની તપાસ કરી રહ્યા છે। સાથે જ નશાકારક જે દવાઓ હોય છે જેમ કે જેના અંદર કોડિનનું કન્ટેન્ટ આવતું હોય છે તેવી જે કફ સિરપ સહિતની જે દવાઓ જે ગેરકાયદેસર હોય છે અને તેનું વેચાણ પ્રતિબંધિત હોય છે તેવી તમામ જે કન્ટેન્ટ ધારક જે દવાઓ છે તેનું અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। શહેરભરમાં અત્યારે જે તપાસ છે તે ચાલી રહી છે। આપણી સાથે સાયબક પીઆઈ જેડી ઝાલા સાહેબ છે। ઝાલા સાહેબ, કયા કઈ વસ્તુની તપાસ અને શું ધ્યાન રાખવાનું મેડિકલ સ્ટોરના ચાલકોને કહેવામાં આવી રહ્યું છે? આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ અમદાવાદ શહેર દ્વારા અમને તમામ પોલીસ સ્ટેશનને સૂચના મળેલ છે કે ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી કે જેઓ મેડિકલમાં જે નશાકારક દવાઓ છે તેનું વેચાણ ગેરકાયદે થતું હોય તો ચેક કરી તેમજ સ્ટોક ચેક કરી તેમજ આ લાયસન્સ ચેક કરી અને ડમી ગ્રાહક મોકલી આવા ઓપરેશન કરવામાં આવે છે। જો કોઈ ગેરકાયદેસર દવા પ્રિસ્ક્રિપ્શન વગર પાસ કરે કોઈ ગ્રાહકને તો લીગલી કરવાની સૂચના મળે, જે આધારે ડ્રગ ઇન્સ્પેક્ટર સાથે છે અને તમામ સ્ટોક દવાઓ અને એક ડમી ગ્રાહક ચેક મોકલી અને ચેકિંગ કરવાની કાર્યવાહી ચાલુમાં છે। સાહેબ, ડમી ગ્રાહક મોકલવાની વાત છે, આપના તરફથી સાયબક વિસ્તારમાં કોઈ ડમી ગ્રાહક મોકલાવ્યો કોઈ જગ્યાએ? આજ મેડિકલ સ્ટોરમાં આપણે 10 મિનિટ પહેલાં ગ્રાહક મોકલેલો હતો અને એને સૂચના મળી પણ એમણે કીધું કે આવો કોઈ દવા અમારી પાસે નથી, ત્યારબાદ અમે એનો સ્ટોક ચેક કરવા આવેલ છીએ। કંઈ મળી આવ્યું ખરા કોઈ પણ જગ્યાએ? હાલ ચેકિંગ ચાલુ છે, 19 મેડિકલ સ્ટોર ચેક કરેલ છે પણ અમુક જગ્યાએ ડમી ગ્રાહક પણ મૂકવામાં આવે છે। હાલ કોઈ મળતું નથી પણ પ્રક્રિયા ચાલુ છે, આગળ પણ ચાલુ રહે છે। સ્વાભાવિક છે કે તમામ અમદાવાદ શહેરની જેટલી પણ મેડિકલ સ્ટોર છે ત્યાં જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ જે ખરીદ અને વેચાણનો જે જથ્થો છે તે પણ પોલીસ જોઈ રહી છે, જેથી કરીને જો કોઈ પદાર્થ કે જે કહી શકાય કે જે નશાકારક જે દવાઓ છે તેનું જો વેચાણ થતું હોય તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। અને અત્યારે ડ્રગ ઇન્સ્પેક્ટર પણ તે જ કન્ટેન્ટ જોઈ રહ્યા છે કે જે કન્ટેન્ટની અંદર જેમાં નશાકારક પદાર્થ હોય અને જેનું વેચાણ અને જેનું કહી શકાય કે તેનો વપરાશ ગેરકાયદેસર છે તેવી જે તમામ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। 19 જેટલી જે સ્ટોર છે તેના ઉપર પોલીસ દ્વારા જે તપાસ થઈ ચૂકી છે, પરંતુ હજી સુધી નશાકારક કોઈપણ વસ્તુ અથવા તો પ્રિસ્ક્રિપ્શન વિનાની કોઈપણ દવાનું વેચાણ મળી નથી આવ્યું। પરંતુ શહેરભરની અંદર અત્યારે જે કામગીરી છે તે ચાલુ છે અને ચાલુ કામગીરીમાં જો કોઈ પણ મેડિકલ સ્ટોર ઉપર આવો જથ્થો મળી આવશે તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ।